બનાવે છે, શક્કરપારા છે, મેંદા લોટની પૂરી છે, કકડી હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં દશો તો જય માતાજી, જય દ્વારકાધીશ। તો ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। અને આજે તો ભાઈ સાઈડ છે અને અમારા ગામમાં સાઈડ કરે, આપણા સાઈડ કરે કાલ હાથમ કરે તો ભાઈ આ સાઈડ છે આજે તો। અને ઘણી જગ્યાએ ફેરફાર છે, કોઈ તીજ કરે છે, કોઈ પાંચમ સાઈડ ભેગી કરે છે। તો અમારા ગામની અંદર આજે સાઈડ છે અને સાઈડમાં તો જવાનું છે ભાઈ ગામડે। અને હાલો અમે તમને ગામડું બતાવી આજે। જો અમારા તૈયાર થઈને ઊભા રહી ગયા, જો સરસ મજાના જે માતાજી બધાને આસ્ય સાઈડ તો જાય છે બાપાના ઘરે હાથમ આઠમ કરવા। તો પિયરમાં પિયર ને પીર માતે બાપાના ઘરે ઘર કહેવાય, પીર ન કહેવાય, ઘરે જવાનું છે। તો અમારા બાયોરી બેન તમારે જવાનું છે? કા જવાનું? દાદાને ઘરે ઘરે તમારે? દાદાને ઘરે જવાનું છે, દાદાને ઘરે જવાનું છે। તારે જવાનું દાદાને ઘરે? તો ચાલો ફેમિલી બધા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે, ઠેલા ને એવું બધું લઈને। તો લઈ આવો ઠેલા, હાલો તમારે આવવાનું છે હાથમ? ના આપણે તો ભાઈ આપણું રંગીલું ભાલ। તો આજે તમને ગામડાની મોજ કરાવી દો ભાઈ। હાલો તમને ગામડું બતાવું અમારું। તો એન્ડ તક વિડીયોમાં બન્યા રહેજો। બાય બાય। હાલો યુટ્યુબ ફેમિલી, જો હાથમ આઠમ કરવા આવ્યા છીએ તે ઢેબરા ને એવું પૂર્યું ને ઘણું બધું બનાવવાનું શરૂ છે। જો અમારે ગોપી બેન પૂરી બનાવે છે, જો તીખી પૂરી વણે બેઠ બેઠી કકડી થાય ને સાયર ખાવા કા ગોપી? હા, જો વ્યાણું લઈને બેન ડિઝાઇન વાળું વ્યાણું લઈને બે ગયા છે। જો મેંદાના લોટની તીખી ને માખી જો કેટલી બધી આવે છે, ગોપી માખી ઉડાડ। જો શક્કરપારા ને મારા બાજુ શક્કરપારા તળશે, મસ્ત મજાના કકડા બનાવે શક્કરપારા। અમારે તુલુબેન પણ, તુલુબેન શું તાર બનાવવાનું? બધા નોખું તુલુબેન મોહનથાળ બનાવે, બધા નોખું રાંધે છે। તો ક્યાંક ખરા બધા મોહનથાળ ખાવાનું? બધા મોહનથાળ ખાવા આવજો। મોહનથાળ બને એટલે આવો બધા મોહનથાળ ખાવા। પૂરીઓ ને શક્કરપારા ને એવું ઘણું બધું બનાવી નાખ્યું છે। જો પૂરીઓ બનાવી છે, શક્કરપારા, તીખી પૂરીઓ, પછી આવી પૂરીઓ બનાવી છે। જો મારા બા તળવા બેસી ગયા છે। મને ગોપી બેન કઈક ગોતે, શું ગોતે ગોપી? શું બનાવવાનું? મોહનથાળ। હા, ગોપી બેન એને મોહનથાળમાં તુલુ બેન જો તુલુ શું કરે છો? મોહનથાળનો લોટ બાંધું છું। જો મોહનથાળનો લોટ ઓલો કરે મોણ દેશે, તો કેત ખરા કેવો બનશે? એમ સારો બનશે, આવજો બધા ખાવા। તો તુલુ બેન મોહનથાળ બનાવે છે, તો પછી મોહનથાળ બની જાય એટલે આવજો બધા મોહનથાળ ખાવા। હાલો યુટ્યુબ ફેમિલી, જો આ છે રાંધણ શાક, તો કેટલું બધું રાંધ્યું છે। જો ચેવડો બનાવે છે, શક્કરપારા છે, મેંદા લોટની પૂરી છે, કકડી પૂરી બનાવી ઘઉં લોટની, મોળી પૂરી, તીખી પૂરી છે, મોહનથાળ બનાવે છે, લાડવો બનાવ્યા છે। ના દેખાય મોહનથાળ છે, હજી જો બનાવવાનું શરૂ છે અહીંયા। તો ઢેવડા થોડાક તળવાનું બાકી છે, જે ઢેવડા ને એવું તળે છે। હાલો બધા ઢેવડા ને એવું। તો ચાલો યુટ્યુબ ફેમિલી, આપણે નીકળી ગયા છીએ ભાલમાં। અને આ છે ભાઈ ગામડું, અને ગામડાનું જીવન તમને બતાવું। અને ગામડાની અંદર આમ જુઓ ને તો આ બાજુ અત્યારે કપાસને એવું ન થાય, અને આ બાજુ ઝાર થાય, જે આપણે ઢોરને નીણ ખવડાવે એ ઝાર અત્યારે થાય છે। અને અહીંયા શેઢા કે એવું કાંઈ હોતું નથી, અને તમે જ્યાં તમારી નજર પોગડે ત્યાં સુધી ભાઈ ઝાર જ દેખાય છે। અને એ હું તમને ગામડાનો નજારો બતાવું, અને જુઓ તમે આ ગામડાનો નજારો જુઓ। જો આ ગામડો તમને નજર પોગડે ને ત્યાં સુધી ભાઈ નકરી ઝાર જ બતાવી, કેમ કે આની મોલત જ આ એક જ થાય છે ચોમાસામાં, અને બીજો પાક કાંઈ થાય નહીં। અને આ બાજુ જુઓ તમે નજર પોગે ત્યાં સુધી ભાઈ ઝાર જ દેખાય છે। અને આ છે ભાઈ રંગીલું ભાલ અમારે। અને ગામડાની મોજ ભાઈ, ગામડાનું જીવન એ કેવી રીતે હોય છે હું તમને બતાવું। આ મગઠી કહેવામાં આવે છે, જો મગ જેવી આવે છે આ, અને આ મગઠી ગમે ત્યાં થાય છે। અને એ મગઠી જે મગ આવે એ રીતે જ આવે છે આ ફળ। એટલે આ મગની સિંગું આવે છે, એ ખાવી છીએ આપણે, અને આ ખાવાની જ આવે। એટલે આ તમે ગામડાનું જીવન, ગામડાનો નજારો તમે જુઓ, એવી દુનિયા આમ આ બાજુ મજા આવે છે, તમને એની વાત જ જવા દો। અને આપણે નીકળી ગયા છીએ હાથમ આઠમ કરવા ભાઈ। તો હાથમ આઠમનું આજ તો હું તમને બધું બતાવું છું। તો
તો ચાલો ભાઈ ગામડે કે છે ને ભાઈ ચાલો હાલો ભેરું ગામડે. તો આજે આપણે ભાઈ નીકળી ગયા છીએ આપણા ગામડે અને હાલો તમને ગામડું બતાવું અમારું. અને એન્ડ તક વિડીયોમાં બને રહેજો અને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બને રહેજો એન્ડ તક. બાય બાય. તો હાલો યુટ્યુબ ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ગામડે ભાઈ બહેનના ઘરે આવ્યા છીએ અને અહીંયાથી બેઠા છીએ હજુ તો પહોંચ્યા છીએ. અને આ બધા હજુ ઢેબરા ને એવું બધું અહીંયા આજે પાંચમનો સેટ ભેગું કરે છે ને અમારે 30 ચોઈટ ભેગી હતી આવડે ચોઈટ પાંચમ ભેગી કરે 5નો સેટ ભેગી કરે છે. એ ભાઈ હજુ તો ઢેબરા ને એવું બધું બનાવે છે ને જો ઢેબરા ને એવું બનાવે છે. આ અમારા બેન ને જો દેશી ચૂલા ઉપર બનાવે તાપ બનાવે જો તાપ ઉપર ઢેબરા ને એવું જો સરસ મજાના ઢેબરા છે. આ ઢેબરા બને છે અને આ છે વણેલા ઢેબરા અને આ બધું આ શું છે પૂરી છે. તો આ બધું કમ્પ્લીટ કરીને મૂક્યું છે બેન ની બને તળે છે. તો કેવો કીધો બોને હાલો બધા ઢેબરા ખાવા અને અમારા પટેલ જો અમારે છે ના ના જો અમારે એક પાણી બેન તો અહીંયા છે. આમાં શું બનાવ્યું છે ખીર બનાવી છે ભાઈ. તો હાલો બધા ખીર ખાવા અને આપણે પહોંચી ગઈ છીએ હાઈતમ આઈટમ કરવા અને કાલ કંઈક જઈશું ફરવા નરવા. તો આજ તો રોકાઈ જવાના છીએ મળીશું હમણાં. તો ચાલો ફેમિલી આપણે બે ગયા છીએ વાડું કરવા અને જો સરસ મજાના ઢેબરા છે ભાજી છે સિંગ પાક બનાવ્યો છે પછી મોરાઈની ખીચડી છે અને જો આ દૂધ છે દાળ છે અને સરસ મજાનું બટાકાનું શાક બનાવ્યું છે જો ધાણા નાખીને ફર્સ્ટ ક્લાસ ના છે પૂરીઓ. આપણે બે ગયા છીએ વાડું કરો. તો ચાલો.